નમસ્કાર મિત્રો, હું ડોક્ટર ઈશ્વર કચેટિયા, રાધે કૃષ્ણ હોસ્પિટલ ભાટિયા. મિત્રો, ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે બ્લડ પ્રેશર કેમ વધી જાય છે. તો બ્લડ પ્રેશર વધવાના કારણોમાં સૌથી વધારે પૂરતું ખારું એટલે કે નમક ખાવાથી, કસરતનો અભાવ, બીડી, સિગરેટ, દારૂ એનું સેવન કરવું, ડાયાબિટીસ, પરિવારમાં બીપીની તકલીફ હોવી, કોઈ કિડનીના બીમારી હોવી, આ બધા લક્ષણો, આ બધી વસ્તુને કારણે બ્લડ પ્રેશર આવી શકે. તો એને કંટ્રોલ કઈ રીતના કરવું? શરૂઆતમાં એના કોઈ પણ લક્ષણો દેખાતા નથી, ત્યારબાદ ધીરે ધીરે તમને માથું દુખે, સ્વભાવ ચેન્જ થવો, ચીડચીડું થવું, એવું બધું થવા માંડે. તો રોજિંદા જીવનમાં મીઠા એટલે કે ખારી વસ્તુનો ખાવામાં ઉપયોગ ઓછો કરવો, તેલવાળું ઓછું ખાવું, ખોટી બિનજરૂરી વ્યસનવાળી આદતો છોડી દેવી, રોજ 15 થી 30 મિનિટ હાલવાનું, કસરત કરવાની રાખવાનું, યોગા કરવાના, પ્રાણાયામ કરવાના અને સમયસર બીપી ચેકઅપ કરાવવું, જેના કારણે વહેલી તકે બીપી વિશે જાણકારી મેળવી શકે અને રેગ્યુલર દવાથી અને વ્યવસ્થિત દિનચર્યા સુધારવાથી બીપી કંટ્રોલ થઈ શકે. અને બીપીને કારણે જે પ્રોબ્લેમ થાય, હાર્ટ એટેક આવે, લકવો લાગે, કિડની ખરાબ થાય, આંખની દ્રષ્ટિ જતી રહે, એ બધાને પહેલેથી આપણે રોકી શકીએ. નમસ્કાર.